પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. ભજન સંહિતા એટલે કે ગીત શાસ્ત્ર 126 અને પહેલી કલમ હું તમારા માટે વાંચું છું. જ્યારે યહોવા બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સપનું જોયું હોય તેમ અમને લાગ્યું. ભજન સંહિતા 126 અને પહેલી કલમ પ્રભુનો સેવક લખતા એમ કહે છે, એ પાછલા દિવસોની કહાનીને યાદ કરે છે અને આ જગા ઉપર પ્રગટ કરે છે, કે દોહરાવે છે. તે એમ કહે છે, અમને ગુલામીમાંથી પરમેશ્વરે બહાર કાઢ્યા, બીમારીમાંથી આઝાદ કર્યા, શ્રાપમાંથી છોડાવી દીધા અને શેતાનના બંધનમાંથી અમારો છૂટકો કર્યો. અમને લાગ્યું હોય કે જાણે અમે સપનું જોતા હોય તેમ, કેમ કે શેતાનના બંધનમાંથી છૂટવું, શ્રાપમાંથી આઝાદ થવું, દુઃખી બીમારી રોગોમાંથી સમસ્યામાંથી બહાર નીકળવું અમારા માટે અશક્ય છે. એ થઈ શકતું નથી. પણ અમને પરમેશ્વર બહાર લાવ્યો આ બધી જ બાબતોમાંથી. ત્યારે અમને એવું લાગ્યું કે જાણે અમે સપનું જોતા હોય તેમ. વહાલાઓ, હું તમને કહેવા માંગુ છું, એ શ્રાપમાંથી, બીમારીમાંથી, પ્રોબ્લેમમાંથી, રોગમાંથી, એ ઝઘડામાંથી, એ શેતાનના બંધનમાંથી છૂટવું અસંભવ છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમાંથી આપણને બહાર કાઢ્યા અને આજે આપણે ભૂલી ગયા છે, કેમ કે આપણા માટે એક સપનું હતું અને સપનાના જેમ તે વીતી ગયું છે. કેમ કે પરમેશ્વર આપણી જિંદગીને બદલી છે, આપણી હાલાતને બદલી છે. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. અને બીજી કલમ પર આગળ તમે જુઓ તો ત્યારે અમારું મુખ હસ્યા કરતું હતું, અમારા ચહેરા પર આનંદ હતો. ત્યારે અમારા સમાજના લોકો, અમારા ગામના લોકો, અમારા પડોશીઓ અમારા વિષય પર તેઓ એમ કહે છે કે તેઓના પ્રભુએ તે લોકોના માટે મોટા કામો કર્યા છે, અદ્ભુત કામો કર્યા છે. એટલા માટે તે લોકોના ચહેરા પર રોનક છે, એટલા માટે તે લોકોના ચહેરો ખુશીથી ભરેલો છે, એટલા માટે તે લોકોના ચહેરા પર હંમેશા મુસ્કુરાહટના આનંદ દેખાય છે. કેમ કે તેઓના જે પ્રભુ છે ઈસુ, તેમણે તેઓની જિંદગી બદલી છે, તેઓના માટે ભારે કામ કર્યા છે. વહાલો, શું તમારા વિષય પર તમારો સમાજ, તમારો ગામ, તમારો પડોશી એમ જ સાક્ષી આપે છે કે આ લોકોના જે પ્રભુ છે તે તેઓના માટે ભારે કામ કર્યા છે? એટલે તે લોકોના ચહેરા પર હંમેશા ખુશી રહી છે, આનંદ રહી છે અને આશીર્વાદથી તેઓ ભરપૂર રહી છે. અને તે લોકોના ચહેરો રોનક હોઈને તેજથી ભરેલો છે, કેમ કે તેઓનો પ્રભુ તેઓના માટે ભારે કામ કરે છે. બસ મારા વિષય પર આવી સાક્ષી જ્યારે સમજના લોકો આપે છે, હું માનું છું મારા પ્રભુને મહિમા મળે છે. આ વચન દ્વારા પ્રભુ તમને આશીષ કરે. ગોડ બ્લેસ યુ.